છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની એક ગામમાંથી એક ઘટના સામે આવી છે, જેમાં એક નરાધમ દ્વારા એક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ દુષ્કર્મ આચર્યા બાદ પોતાનો જે ગુનો છે તે ગુનો છુપાવવા માટે આ જે યુવતી છે તે યુવતીને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી। તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે નૈનેશ તરવી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના એક ગામની ઘટના સામે આવી છે, જેમાં એક નરાધમ યુવક દ્વારા એક જે યુવતી છે તે યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો। આ જે યુવતી છે તે યુવતી જંગલ વિસ્તારમાં એકલી હતી। તેના એકલતાનો લાભ લઈને આજે નરાધમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આજે દુષ્કર્મ આચર્યા બાદ આજે નરાધમ યુવાન છે તે પોતાનો જે ગુનો છે તે બહાર ના આવે તેના માટે આજે યુવતી છે તે યુવતીને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલાની જાણ આજે નસવાડી પોલીસને થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે યુવતી છે તે યુવતી બેભાન હાલતમાં મળી હતી। ત્યારબાદ નસવાડી પોલીસે ગુનો દાખલ કરી આજે નરાધમ યુવાન છે તેની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આપણે આજે ગામના આગેવાન છે તે શું કહી રહ્યા છે જોઈએ આ વિડીયોમાં। નસવાડી ગામનો એક ગામનો રહેવાસી છું। ગઈ તારીખ 20/2/2026ના રોજ ત્યારે મને રામદાસ વિઠ્ઠલભાઈ તરફથી ફોન આવેલો કે આપણા સરપંચ ક્યાં છે, જ્યાં હોય ત્યાંથી મારા ઘરે આ। હું ત્યાંથી મોટરસાઇકલ લઈને ગયેલો ત્યારે મને કીધું કે આપણા ગામની અંદર કોઈકની લાશ પડી છે અને ત્યાં જંગલમાં પડી છે। એટલે હું ત્યાં સ્થળ ઉપર અમે 7 માણસો લઈને ત્યાં તપાસ માટે ગયા તો ત્યાં ઉપર ટેકરી ફરીને જોયું તો ખરેખર લાશ પડેલી હતી। પણ પાછું એવું જાણવા મળ્યું કે પહેલાં વાટે લાશ આ બાજુના માથે હતી, આ બાજુ કેમ ફરી? એટલે અમે ત્યાં સ્થળ ઉપર નજીક જતા રહ્યા અને ત્યાં આગળ તપાસ કરી તો મારી બેન અસ્થિર મગજની હતી, તે લોહી લવાણ અને કોઈ આમ હલનચલન નતો કરતો હતો, પણ થોડીક વાર રહીને હલનચલન કર્યું એટલે મને ખબર પડી કે આ જીવી છે। એટલે હું એને કીધું કે પાણી પાણી એવું બૂમ પાડી। એટલે મેં કીધું શું કોણ એવું કર્યું? ત્યારે મને એવું કીધું કે આપણા ગામના વિકેશભાઈ નારણ અને ભીમાભાઈ મોહન એ મારા પ્રત્યે મને આવું કર્યું છે અને એવું મને કીધું હતું। ત્યાંથી મેં જીવિત અવસ્થાની અંદર હતો એટલે મેં 108ને ફોન કરીને 108 તાત્કાલિક આવી ગઈ હતી અને હું પોલીસ સ્ટેશન તણખલા વાઘેલા સાહેબને ફોન કર્યો અને તે પણ ત્યાં સ્થળ ઉપર આવી ગયેલા હતા અને 108 આવી ગઈ એટલે અમે નસવાડી દવાખાનાની અંદર દાખલ કરી। નસવાડીથી એને અહીં પ્રાથમિક સારવાર આપ્યા પછી રાજપીપળા રવાના કર્યા। રાજપીપળાથી એને વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં હમણાં સિરિયસલી ત્યાં સેવા એને ચાલુ છે અને મારી અસ્થિર મગજની બેન છે એને એ માટે હું આજે મેં કેસ લખાવું છું। એક વ્યક્તિનું નામ એડ કરેલું હતું, બીજી વ્યક્તિનું નામ એડ ન કરવાથી હું આજે અરજી આપવા માટે હું અહીં પોલીસ સ્ટેશનમાં આપેલો છે। હું સરકાર માટે એવી આશા રાખું છું કે મને આ ન્યાય મળે અને પ્રજા માટે આવો બનાવ જો ઘડે ઘડે થાય તો આ પ્રજાનું શું અને આવા બનાવો વારંવાર ઉત્પન્ન થશે તો ગામનું શું? આ તો બિહાર જેવી હાલત આપણા ગુજરાતની અંદર થશે। એ માટે હું અહીંયા જાણ કરવા માટે હું પોલીસ સ્ટેશનને આવ્યો છું અને આવા મારા એક બનાવ નથી। હું સરપંચ તરીકે છું અને આવા એક બનાવ નથી, મારા અગાઉ 3-4 કેસ મારા ઘરે આવા મર્ડરના કેસ બનેલા છે અને એમાં આ પોલીસે કોઈ ધ્યાન ન દોરવા હોવાથી હું આવો કેસ મારો પાછો પણ એવો થશે। એ માટે હું જાણ કરવા માટે હું સરકારને મેં જાણ કરું છે કે મને ન્યાય મળે એવી આશા સાથે હું આવ્યો કે અમુક માણસો જે મારા ઘરે આવે છે એ લોકોને ઓળખી શકે છે। તમે જે આક્ષેપ જે કરી રહ્યા છે કે એક નહીં અનેક વ્યક્તિ હોઈ શકે, એવો આક્ષેપ તમે કઈ રીતના કહી શકો? હા સાહેબ, એક વ્યક્તિ કરી નહીં શકે કારણ કે એટલું બધું ત્યાં લોહી લવાણ અવસ્થાની અંદર બધી ગંભીર હાલતની અંદર અને ત્યાં જંગલની અંદર એક વ્યક્તિ કેવી રીતના હોઈ શકે? અને 10:30 થી 3 વાગ્યા સુધીની અવસ્થા ધોળા દિવસે આવું કર્યું છે। આજે સમાજના આગેવાન હતા
તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે નરાધમ છે, જેને આજે દુષ્કર્મ આચર્યું છે, તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ત્યારબાદ આજે ઘટનાની જે તપાસ કરનાર અધિકારી છે અને નસવાડી પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે IM ઝાલા શું કહી રહ્યા છે, જોવા વિડીયોમાં. પોલીસ સ્ટેશન વિસ્તારના તણખલા આઉટપુટ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ એક મહિલા જંગલ વિસ્તારમાં બેભાન હાલતમાં પડેલ છે એવા સમાચાર મળતા તાત્કાલિક આઉટપોસ્ટ ઇન્ચાર્જ PSI ડામોર સાહેબ ત્યાં પહોંચી ગયેલ અને જે પીડિત મહિલા છે તેઓને 108 બોલાવીને તાત્કાલિક સારવાર માટે નસવાડી ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા ખાતે રિફર કરેલ અને હાલ SSG હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે. બનાવની વિગત એવી છે કે જે મહિલા છે એની સાથે દુષ્કર્મ થયેલું છે. એવા જે દુષ્કર્મનો આરોપી છે એ વિકેશ નારાયણભાઈ ભીલ, જેઓને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવામાં આવેલ છે અને હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે. પરિવારજનો જે આક્ષેપ છે કે તો તેઓને પણ પકડવામાં આવશે. તપાસ હાલમાં ચાલુ છે. પીડિતા જે છે તે અસલમાં છે. પીડિતાના જે ભાઈના જણાવ્યા અનુસાર પીડિતા જે ગામના તમામ લોકો છે એ બધાને ઓળખી શકે છે, પોતાનું જે રોજિંદુ કામ છે એ પણ એ જાતે કરી શકે છે. આ હતા નસવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને તપાસ અધિકારી IM ઝાલા, જેઓએ આપણે આજે સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરી છે. ત્યારે આજે નરાધમ યુવાન છે તેને નસવાડી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે અને જે પીડિત મહિલા છે તે મહિલા હાલ સારવાર હેઠળ છે.